दरबार आंगणे दसरे बुला रहे हम खुदा को आजी नाजी जानकर आप लोगों से वादा करते हैं कि हिंदुस्तान एक असूल है और असूल हिंदुस्तान साझा जिस्म है। तो इस धरती को हम अजीम धरती बनाएगा। इसकी खुशी में कोई गाने वाली को पेश की जाए।
ગુસ્તાકી માફો અલંપના પણ આપ જે હિન્દુસ્તાનને હજી હિન્દુસ્તાન બનાવવા માંગો છો તે શક્ય નથી. सलामत खान, तुम खामोश सलामत खान, तुम क्या बया करना चाहते हो? बस साफ साफ बताओ. बदौलत हमारी ये समझे दिल्ली पे नजर डालने वाले का सार कलम कर देगी. ગુસ્તાકી માફો અલંપના પણ અત્યારે કંધાર ઉપર ઈરાની શાસન છે. ત્યાંના બાદશાહ આપણો શાહી ફરમાન સ્વીકારવાનો ઇનકાર કરે છે. सलामत खान, हमने कंधार की पूरी शान और शौकत तुम्हारे हवाले की थी. बदौलत तुमने तो कुछ नहीं किया. આલમના અમે કંધારના કિલ્લા ઉપર ચડાઈ કરી હતી. કંધારના કિલ્લા ઉપર ચડાઈ કરી હતી. કંધારનો કિલ્લો એટલો મજબૂત છે ત્યાં 25 દિવસ સુધી કંધારના કિલ્લા ઉપર ચડાઈ કરેલ હતી. પણ ત્યાંના હીરાની તોપો સામે આપણું સૈન્ય બળ નબળું પડ્યું અને આપનો પરાજય થયો છે. सलामत खान, तो क्या दिल्ली के हाथ इतने कमजोर है कि शाहबाज की गर्दन तक नहीं पहुंच पाते? ये तो दिल्ली के लिए बहुत शर्म की बात है. આલમના કંધારનો કિલ્લો મજબૂત છે માટે ત્યાં કણે માત્ર સૈન્ય શક્તિથી વિજય નહીં મેળવી શકાય. માટે જો સારા રાજ્યની સહાય મળે તો આપણો વિજય થઈ શકે. ठीक है सलामत खान, आपने जो फरमाया वो बात सही है. मुझे आप पे पूरा भरोसा है कि आप कंधार को दिल्ली तख्त के सामने झुकाओगे. આલમના હું આપની ઈચ્છા પ્રમાણે કંધાર ઉપર ચડાઈ કરીને કંધારના તખ્તને ઝુકાવીશ. આ સલામત ખાનનું વચન છે. बताओ अफजल खान, क्या संदेशा लाए हो? આલમપના સંદેશો મળ્યો છે કે ગુજરાત થી દિલ્હી આવતો શાહી ખજાનો ભૈરવસિંહ નામના લૂંટારાએ લૂંટી લીધો છે અને મુગલ સૈનિકોને ઈજા પહોંચાડી છે. सलामत खान, गच्ची को बड़ा कर दिया जाए कि दिल्ली के समझ में लुटा गया शाही खजाना दिल्ली को हरजाना अदा करे. ये हमारा शाही फरमान है. જો હુકમ આલમના હું અત્યારે જ જોધપુર નરેશ ગચ્છીને સંદેશો રવાના કરું છું. सलामत खान, भैरवसिंह डाकू को गिरफ्तार करने का शाही फरमान जारी किया जाए. જો હુકમ આલમના હું અત્યારે જ ભેરુંદેને પટકાવવા માટે રવાના થાઉં છું. અરે સળગી ચૂકી છે આગ, અરે સળગી ચૂકી છે આગ, તો શાંત થવાની વાર છે. જો સાવધ થશે ભેરવસિંહ તો આ સલામતનો પડકાર છે. आज किया दिल्ली की सभा बर्खास्त की जाए. जो हुकुम आलमपना. આ રામગઢની ધરતી ઉપર અનેક ચટતી ભટતીના ચક્રો ફરી વળ્યા છે. તુફાની સમુદ્રમાં મજબૂત બાંધાની નાવડી માફક આ રામગઢની ધરતી અનેક ઝંઝટોમાંથી હેમખેમ પાર ઉતરી છે. મહારાજ, દરવાજે અમરસિંહ રાઠોડ આવ્યા છે. આપણી પરંપરાગત રીતે એને અંદર લઈ આવો. ભલે મહારાજ. જય માતાજી ઝુંઝારસિંહ. જય માતાજી. આવો આવો અમરસિંહ રાઠોડ, આજે તો તમે અમારી ગરીબ ડેલીમાં પગ મૂકી અમારું આ આંગણું રોશનીથી અજવાળા કોર કરી નાખ્યું છે. અરે રેવા દ્યો કૃપા બાપ. થઈ કીર્તનની, અરે કૃપા થઈ કીર્તનની. અહો ભાગ્ય અમારા આજ છે. સોના કેરો સૂરજ ઉગ્યો, અરે સોના કેરો સૂરજ ઉગ્યો. આ ગરીબ કેરા વાસમાં આપી સેવા ભોગ, અરે આપી સેવા ભોગ જે અમર રહેશે ઇતિહાસમાં. અરે રેવા દ્યો બાપ, આમ જેવા રજપૂત થી કાઈ થોડા તમારા આંગળે અજવાળા થાય બાપ. આવો આવો અંદર આવો. પ્રધાનજી, અમરસિંહ રાઠોડ આપણા મહેમાન થયા, તો રાજમાંથી કવિરાજને બોલાવો. વાહ ઝુંઝારસિંહ, તો સોનામાં એ સુગંધ ભળી જાય.
કહેવાય ને તો કુંતી પુત્ર કરણનો દી કહેવાય. તો દેવી ભીકમની ઘરે ભીકમ નહીં અને નહીં કરણ ઘર કોઈ એ બલિહારી યદુવંશની એ જ્યાં જાઓ ત્યાં ના ભેદ હોય. તો ધરાવીને ધાન ના નીપજે અને કુળવીર મારું ના હોય. એ જેસલ જખરો નીપજે એ એની માં હોતલ પદમણી હોય. ભલો બાપ ભલો ભલો પૈડા ભલો. તો ધણની ધણ તો ભગત જણ જાય. તો ધણની ધણ તો ભગત જણ જાય. કા દાતાર કાજો ને સૂર એ નહીતર રેજે તું પેટની વાજણી હે તારું મત ગુમાવીશ જોને નૂર. તો આમાં વિંધેલા વિંધાય તો વિંધેલા વિંધાય અને અણવિંધા રણમાં ફરે હે તારું જંતર વગાડ હે જોને મારા કાળજા ઠરે. આવો મોટા થઈ ગયા ગામમાં આવો ઉત્સવ ઉજવાતો હોય, આ નાટક ઉજવાતું હોય, ભજવાતું હોય ત્યારે અમે અમારા હિનવા પીને તો યાદ કરવા પડે ને. ઓ બાલ ઓય માં પીર રામો રમત રમે. ઓ બાલ ઓય માં પીર રામો રમત રમે. ઉપરતા દૂધની ડેટ ધારી નામાથી પાવા ધજા ફરકાવા અસુર સહારવાની ડેટ ધારી. તો રાજા અજમોલ ભેર અવતરિયા નાથજી. રાજા અજમોલ ભેર અવતરિયા નાથજી નામ રામદેવ અવતાર ધારી. આ તો રાજા એ વતન ગાજે હિંદવા બારે લીલુડા ઘોડાની અંધારી દિરે હિંદવા બાલાની હાથ ધારી.
સુધી ગજાવી, પણ આવા મેં રાજવી નો જોયા. તો ભવ્યો હું ગામ ગામ ઘૂમ્યો હું અનેક ગામ, ભવ્યો હું ગામ ગામ ઘૂમ્યો હું અનેક ગામ, ભૂપત ભારી જોયા ભૂપત ભારી, मातर के देश में जो बन को महाकाम, बावर की राग में कोयल को महाकाम. कहेगा कवि सलाम, कहेगा कवि सलाम, हंस को कागाम, कहेगा कवि सलाम, हंस को कागाम, मूर्ख के गाम में पंडित को कहाँ काम, मूर्ख के गाम में पंडित को कहाँ काम, मूर्ख के गाम में पंडित को कहाँ काम. जय माता दी. અમરસિંહ બાપુ, પિતાજીએ તમને રાજ કચેરીમાં બોલાવ્યા છે. અરે ભાઈ, પિતાશ્રીને અત્યારે એવા શું કામ પડ્યા છે? દિલ્હીથી બાદશાહનો સંદેશો આવ્યો છે, એટલા માટે પિતાજીએ તમને નગરીમાં બોલાવ્યા છે. ભલે ભાઈ, તમે પિતાશ્રીને સંદેશો દેજો કે અમરસિંહ રાઠોડ વહેલી તકે જોધપુરના દરબારમાં પહોંચી જશે. ભલે બાપુ. અરે ઝુંઝારસિંહ, મેં તો આપની મહેમાન ગતિ બહુ માણી, પણ હવે આપ વેલેસર જોધપુરના દરબારમાં પધારો. સાચું કહું ને અમરસિંહ, મારે તમને એક વાત કહેવી છે. અરે ઝુંઝારસિંહ, હું આવ્યો ત્યારનો જોયા કરું છું કે તમે કઈક મનોમન મૂંઝવાઈ રહ્યા છો. મારી મૂંઝવણનો ઉકેલ એટલે અમરસિંહ રાઠોડ. કહો બાપ, એવી તે સારી મૂંઝવણ છે કે જેને ઉકેલ એટલે આ અમરસિંહ રાઠોડ. પેલા તમે મને એક વચન આપો, તમે આ મારા વેરનો બદલો લેશો. હવે ઝુંઝારસિંહ, વગર વચન આપીએ હું તમને કહું છું કે તમારા વેરનો બદલો હું જરૂર લઈશ. સમય બદલે સર્વનો, હવે સમય બદલે સર્વનો, વચન કદી બદલાતા નથી. પ્રાણ અંત સુધી આ રજપૂતે આપેલ વચન બદલાતા નથી. તારા નાગની સાથે એવો તે કયો કાળો નાગ છે? આ અમરસિંહ કાળો નાગ, દિલ્હીના બાદશાહ જેની ઉપર 4 હાથ છે તેવા તેના સારા સલામત ખાન સાથે. અરે છે દિલ્હીનો પૂજારી, બાદશાહ એની સાથે છે. અરે છે દિલ્હીનો પૂજારી, બાદશાહ એની સાથે છે. રક્ષણ કરતા બાદશાહ તના, અરે રક્ષણ કરતા બાદશાહ તના કાયમ આડે હાથ છે. અરે ઝુંઝારસિંહ, સલામત ખાને એવું તે તમારી સાથે શું કર્યું કે તમારે તેની સાથે વેરનો બદલો લેવો છે? તો સાંભળો અમરસિંહ, સોનલદેવ જ્યારે મંદિરની પૂજા કરવાતા ગયા હતા ત્યારે સલામત ખાને તેની ચૂંદડીનો પાલવ પકડ્યો. અરે હાથમાં ખુલ્લી તલવાર, અરે હાથમાં ખુલ્લી તલવાર, આંખમાં વાસનાની આંધી. સોનલદેવ આબરૂ બચાવ ત્યાંથી ભાગી ચૂકી હતી, ત્યાં હું પહોંચી ગયો. અરે ભાવિ પ્રજાના બીજ, અરે આ ભાવિ પ્રજાના બીજ આજે ઝેરથી રોપાય છે. સનારીઓની આબરૂ, અરે સનારીઓની આબરૂ જાહેરમાં લૂંટાય છે. એ સોનલદેવ પર કુડી નજર કરતા સલામત ખાનનો વેરનો બદલો હવે હું ન લઉં તો મારું નામ અમરસિંહ રાઠોડ નહીં. સોનલદેવ તળું વેર લેવા આ દિલ અધૂરું થાય છે. એ દેશ માટે દિલ વેરી બની જાય છે. એ વેર લેવાને પર આજ અમરસિંહ રાઠોડ તૈયાર થાય છે. લીધી પ્રતિજ્ઞા પાડવા તો પછી સોનલદેવ હાથથી રાઠોડ કુળની ઓવાળું અને સોનલના સગપણની ચૂંદડી અમરસિંહ સાથે ચડી ચૂકી છે. અરે હૃદય તમારા નસે નસમાં પ્રજા પ્રત્યે ભાવ છે. અરે હૃદય તમારા નસે નસમાં પ્રજા પ્રત્યે ભાવ છે. આશીષ અમારા એજ, અરે આશીષ અમારા એજ કે દસે દિશામાં તમારા રાજ હો. પણ ઝુંઝારસિંહ, તમે જાણો છો કે હું 2 બાળકોનો બાપ છું. તો હું
રાણી તરીકે નહીં પરંતુ 2 બાળકોની માં બનીને આવીશ. પરંતુ યાદ રાખજો કે સોનલ દે સાથેનું સગપણ એટલે સળગતી આગ સાથેનો સથવારો. અરે સોનલ દે, સળગતી આગને સથવારા દેનાર પણ હોય છે. આજ માં ભવાનીની સાક્ષીએ હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી સોનલ દે મારા ધર્મની પત્ની છે. હવે હું જાઉં છું કે સલામત ખાનની બુરી નજરનું શું પરિણામ આવે છે. ક્ષમા ટેક અને વચન, હવે ક્ષમા ટેક અને વચન મિથ્યા કદી થશે નહીં. જાશે મારા પ્રાણ, પ્રતિજ્ઞા કદી અરે સ્વામીનાથ, કોલ આપીને ભૂલી તો નહીં જશો ને? નહીં નહીં સોનલ દે, તમારા કોલ અમે અમારા જીવન માટે સમજશું. તમે કોલ દીધા લેજો નિભાવી, તમારા કોલ લીધા લેશો નિભાવી. તમે કોલ દીધા લેજો નિભાવી, તમારા કોલ લીધા લેશો નિભાવી. સ્વામીનાથ, એક નગરી હતી, ત્યાં એક જાદુગર આવ્યો. શું કહ્યું સોનલ દે? જાદુગર? હા સ્વામીનાથ, અમે જાણ્યું કોઈ જાદુગર આવ્યો, અમે જાણ્યું કોઈ જાદુગર આવ્યો. એ જાદુગર આવીને જાદુ ચલાવ્યો. જાદુગર આવીને જાદુ ચલાવ્યો. તમે કોલ દીધા લેજો નિભાવે, તમારા કોલ લીધા લેશો નિભાવી. સ્વામીનાથ, સુના બગીચા હતા, ત્યાં એક પંખીડું આવ્યું. હા, અમે જાણ્યું કોઈ પંખીડું આવ્યો, અમે જાણ્યું કોઈ પંખીડું આવ્યો. પંખીડાએ આવીને પાપ પકડાવી. પંખીડાએ આવીને પાપ પકડાવી. તમે કોલ દીધા લેજો નિભાવી, તારો કોલ જરૂર લેજો નિભાવી. સ્વામીનાથ, રીતુ બંધાણી એને નિભાવશો તમે? જોજો હો સ્વામીનાથ, ભૂલી નહીં જતા. અમે જાણ્યું રે રીતુ બંધાણી, અમે જાણ્યું રે રીતુ બંધાણી. પ્રીતુને બાંધીને અમે નિભાવી. પ્રીતુને બાંધીને અમે નિભાવી. તમે બોલ દીધા લેજો નિભાવી, તમે બોલ લીધા લેશો નિભાવી. તો ભલે સોનલ દે, જય ભવાની. જય ભવાની. એલા ઘણું માણા ભેગું થયું હે. આટલું તો હું બીજી વાર જોઉં માણા. પેલી વાર ઓલા ભાણજી બાપાના પવાની ઘરે એની બેને પાડો ધાવણો થયો ને, તે એને ગોતરી જ રાખ્યા હતા. તે આટલું માણા એને જમણવારમાં થયું હતું, અને તી પછી આ બીજી વાર થયું હે. આ મારે કાંઈ કહેવાય એમ નથી. આ 80 વર્ષની ઉંમરે 60 વર્ષની બાયડી મળી છે. હવે જેમ ટ્રેક્ટર આયરે વાહે
એમ 22 વર્ષનો બાબલો લાવી છે અને પાછી બેરી અને ધ્યાન બેરી. હવે બેરી તો એવી બેરી કે વાત વાતમાં ડખા થાય. હું કહું કાંઈક ને સાંભળે બીજું. હવે તો ભગવાનને બે હાથને પગ જોડીને એમ કહું કે જેમ બને એમ મારી દોરી જલ્દી ખેંચી લે તું ભગવાન. એ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. એ મારી બેનું, આ મને કઈ ધણી મર્યો હે ધણી. હું જ્યારે પૈણીને આવી ત્યારે મારો બાબલો 22 વર્ષનો હતો, 22 વર્ષનો. હવે અમારા લગ્ન જીવનના એટલે કે દાંપત્ય જીવનના 20 વર્ષ થયા, 20 વર્ષ. કોઈ એનો બાપ એટલે કે મારો ધણી અને આ તમારો ભાઈ એની તો હકપણની વાત જ નથી કરતો વાત. અરે એનું હકપણ તો હાથ આઘુર્યું, એનું પૈણાવાનું કઈ નક્કી નથી કરતો નક્કી. એલી માળકી એ ક્યાં ગઈતી હવારની આ કઈની વાત જોઈને બેઠો હો. એ હટાણું કરી એવું નથી, એ હટાણું નથી કર્યું તો તમારો બાપ કરશો શું કરશો? એ તને કહું ક્યાં ગઈતી, તારા કઈ ઠેકાણા બેકાણા હે કે નહીં? એ આંતરીનો હો આંતરીનો, એ આ ભોણિયા વારે કપડા ધોવા ગઈ હતી અને આ ધોતિયામાં તો ઓલા ડાઘા કેવા પીડા કરી નાખ્યા. એમાં બરસ કહું હાડું દઉં, બરસ કહું હાડું દઉં. એ મારો હાથ દુખવા માંડ્યો હાથ. એમાં એવું હે હમણાં વેકેશન ગયું ને તે જરાક સાસણમાં જવાઈ ગયું તું એટલે એવું થાય. એ મારી બાયુ, આ હાથ કહવા નો પડે એટલે ઓલું શું આવે એને શું કહેવાય હે? હા ડોહા, વોશિંગ મશીન નું કાઈ કર, વોશિંગ મશીન નું. શેનું મશીન? વોશિંગ મશીન, વોશિંગ મશીન. માના ધોવાનું. હા, આ અહીંયા ભાઈઓ બેઠા હે, કૈસે બૈરવ ને પ્રશ્ન પૂછે. આ ભાઈઓ ને પ્રશ્ન પૂછવા દિયો જોઈ. જી પણ ભાઈ ઊંચી આંગળી કરે, જેનો પ્રશ્ન જવાબ સાચો હોય એને આ માવો 1000 રૂપિયા આપશે. કા હું છે ને દઉં? તારે જ દેવાના. જી પણ ઘરે જઈ સાના મુના વાસણ ઉટકતા હોય ને કપડા ધોતા હોય એ ઊંચી આંગળી કરે. એમ તારો બાપ કોઈ ન કરે. એ ઓલા જય સુખે કરી, મારી જેમ તો હાલતી નથી. આ બેનું કહે છે ભાઈઓને જ પ્રશ્ન પૂછે, અમને તો પૂછતાય નથી. જી પણ બેન ઘરે જઈને ધરાહાર એના પતિને વાસણ ધોવરાવે ને કપડા ઉટકતા હોય એ ઊંચી આંગળી કરે. એમાં નહીં થાય, રાય નો જોતી. જોયું બેનોમાં કર્યું ન થયું, ભાઈઓમાં આવી નો જ આવે. હા, આ જુવાનિયા બાકી રહી જાય છે. અમારા ભાઈઓ તો બહુ ભોરા હોય. આ જુવાનિયા કહે છે અમને કોઈ પ્રશ્ન જ નથી પૂછતું. એ પણ કલમ ખટારા ને 12 અક્ષર હોય એ ઊંચી આંગળી કરે. આલે ઓલો નીતિન નો માનિયો, તારી માએ કઈ શીખડાયું જ નથી. એટલે એ હવે કાંઈક મારા નવા કપડા બપડા કબાટમાંથી કાઢ. તું હકપણ કરેશ તો હું નવા કપડા બપડા પહેરીને બાબલાનું હકપણ ગોતવા જાઉં. શું તમારે બીજી કરવા જાવી હે? અરે ઘરમાં બાબલો પૈણવા જેવો થયો અને તમારે બીજી કરવા જાવી. જો મારી બેનપણી કહેતી હતી કે હવે આ ઉંમરે તારાથી લગ્ન નો થાય એટલે તું બાબલાને જજ પૈણાવી દે. જો તમે બાબલાને નહીં પૈણાવો તો આ ઉંમરે તમને વાંચે કરતી જાય. એવી તો કઈ તારી બેનપણી હે વરી? મારી બેનપણી તો ઘણી છે. એમ તો હીરવા, નિરાલીન, મોના, ધારા, પણ મારી એન્જિનિયરિંગ માં હાઈરે ભણતી હતી ને એને હમણાં બોલાવું. ભલે જોઈ અમે જોઈ. એ બેનપણી લે આજ મારી બેનપણી ખાધેલ પીધેલ ઘરની લાગે. તો શું નામ રાખ્યા? એ મારું નામ રાખ્યું ગોટાળા વાળી પીનલ. આ તો ભરતું આવે. હા, તમારે કેટલા દીકરા? અરે જીજુ, મેં તો લગ્ન જ નથી કર્યા. હે
હા લગ્ન નથી કર્યા ના તમારી ઉંમર કેવડી થઈ તઈ ઉંમર પૂરી 42 હો લે 42 વર્ષ હજી અણનામ હો અરે 42 ની ક્યાં જીજુ તમે વાત કરો 42 માં વેટિંગ માં બેઠા હે અને તમને એવું રહી જતો હોય તો પૂછી લ્યો અણદા ને હાલશે 42 ની એ તો નો જ ના પાડે ને. હા એમને આ તમે લાઈસ કેમ કાઢી છે અરે લાઈસ આગી નો થાય હો કેમ નો જ થાય ને તો કાઢી છે કેમ લાઈસ કાઢવાનું કારણ એક જ છે અત્યારના ભૂંડા છોકરા ઘોડાના ગમે અહીંયા ફોટા પાડી લે અને પછી ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધે પોસ્ટમાં મોકલી દઈએ તો શું થાય અરે ઈ ધંધો કરાય તો મોઢું તો દેખાડો તમારું અરે મોઢું દેખાડવાનું એક રીતે તમને મોઢું બતાવો કેમ એના માટે તમારે 5100 નો ચાંદલો થાય હવે આને મારે કેવી રીતે કેવું ઓલી બાજુમાં મારે જોવું હોય કેવી રીતે 5100 દે નકર તો ચારો કરી લઉં હવે કોરી પાટી હાથમાં ટેવડ હે નહીં ને પાછું બોલે હે કામ કરું આમાંથી કોઈ મરદ નું ફાડ્યું હોય તો પૂછી જો જોવું હોય કોઈને તો પૂછી લ્યો એલા હે કોઈ 5100 નો દાતા હે નથી ભાઈ કોઈ રાજી નથી તારું 5100 માં એ મોટું કાઈ વાંધો નહીં ડિસ્કાઉન્ટ દઈ દ્યો 2100 માં હાલો ઘઈટું હો જોવું હોય તો 2100 એ પોઈગું હે કોઈ હે આલી બાજુથી હે? આવે હેલો એ 21 મોટું જોવા ધકી ગયા થયો જયદીપભાઈ ગોવિંદભાઈ મેંદપરા લે ઓહો એને ઘણો શોખ હે મોટા ભાઈ. જોવાનો હાલને હજી થાય તો નથી હાલ હવે હાલ મોટું દેખાડ હવે તો દેખાડો અરે એમ નો દેખાડો પાકું 2100 મળી ગયા ઈ જડી જઈ છે હવે નો જઈડા હોય તો કે તારે તૂટો હે ઓહો કેનો બાબો ગગા હે હિંમત બહુ સારી કહેવાય મારો હારો સ્ટેજ ઉપર ચડી ગયો લે હવે ઉતાર ભાઈ ઉતાર અરે એ આ બેરીને એમ કહું કે બાબલાનું હક પણ ગોતવા જાવું તો કે એ બીજી કરવા જાવું એમ હવે તારા એકથી ને કંટાળી ગયો એમાંય બીજી ક્યાંથી લાવો એમાંય જો ઈ રાત આંધળી ભટકાઈ જાય તો એને કોણ તારો બાપ તોડવા આવશે હવે નક્કી મારે આને હેને દવા પીને બીવડાવી જોઈશે હવે તું જાજુ બકબક કરીશ ને તો દવા પી લઈશું અને તને વાંઢી કરતો જઈશ શું તમારે તેલનો શીશો લઈને આવવાનું હે એ હારું 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 તમે તેલનો શીશો લેતા આવો તો હું તમારા હારું બટેકાનું શાક કરું હવે બટેકાનું શાક ખાઈ ખાઈને તો ઝાડા થઈ ગયા આ કઢી વગર કઢી હે તમે કેને કાઢી મૂકી હવે હકડીની તાલ ઉપર હાલ નકર તને કાઢી મૂકવી જોઈશે હું મૂંગા મરો મૂંગા જો મને કાઢી મૂકવી હોય ને તો કાઢી મૂકજો હું તો કાલ હવારે પડી જાઉં કાલ હવારે અરે એક આકલ મારું ને અરે એક આકલ મારું ને એ બાપ પગ દુખવા માંડ્યો એને ને દોઢીની કઈ રીતે આકલ મારો આમાં એક આકલ મારું ને તો એ ઘણાય લાઈનમાં ઊભા હોય લાઈનમાં હવે મૂંગા મરો મૂંગા ઘરમાં છોકરો પૈણવા જેવડો થયો હે તમે હે ને શાક બકાલું લેતા આવો ત્યાં હું રોટલાની તૈયારી કરું એ તમારે ખાવા હે ને બે ભલા ટાઈમ આ સિટીની બાયુને નો આવડે પણ અમને તો ચૂલે રોટલા આવડે હો તો તમે બધાય બેહજો ભાગી નો જાતા હું તમારા હારું રોટલા બનાવતી આવું રોટલા નકર તમે વહી જઈશો ને તો પાછળ અમારા બધાય સિંહ બકરી જેવા થઈ જાય એ ભગવાન અરે આ માથા કૂટથી તો હવે કંટાળી ગયો હવે તું કાલ જો દોરી ખેતતો હોય ને તો આજે જ ખેતી લે અને જો તારે નવરેજ ન હોય ને તો તારું એડ્રેસ મોકલી દે હું આપને અહીંયા આવી જાઉં બાકી આ માથા કૂટમાંથી હવે છૂટું અને આ ઉંમરે તો આવી બાયડી કોઈને દેતોય નહીં દે ને તો તારી પાસે જલ્દી બોલાવી લે ને એવી સગવડે રાખજે હો
सोने की छड़ी रुपए की मसाल जरियन की जामा गौ ब्राह्मण प्रतिपाल महाराजा जोधपुर नरेश गजसी ने गणी खम्मा મહારાજની સેવામાં બાદશાહ સલામતે શાહી ફરમાન મોકલાવેલ છે. શાહી ફરમાન શું વાત છે પ્રધાનજી? હા મહારાજ, ભૈરવસિંહ ડાકુએ આપણી જોધપુરની સરહદમાં શાહી ખજાનો લૂંટ્યો છે. એટલા માટે બાદશાહ ખાનને મહારાજ પાસે હરજાના ભરવા માટે શાહી ફરમાન મોકલાવેલ છે. ઠીક છે, દિલ્હીને હરજાનો મોકલાવી આપો અને પ્રધાનજી સભામાં બીડું ફેરવો. અરે મહારાજ, શાનું બીડું? અરે બીડું ફેરવો કે ભૈરવસિંહને જીવતો અથવા મરેલો આ જોધપુરના દરબારમાં હાજર કરે. જોધપુરના દરબારમાં હાજર કરે તેને 1.25 લાખ સુવર્ણ મુદ્રિકા આપવામાં આવશે. પ્રકાર ફેંકો પ્રજામાં, અરે પ્રકાર ફેંકો પ્રજામાં. એ નરાધમને સહારવાનો, સહાર કરે એ નરાધમનો એને હિલ્લે મટાવવાનો. અરે મહારાજ, આ બીડુને તો કોઈ સ્વીકાર કરવા જ નથી માંગતું. અરે છે કોઈ મર્દ કે જેની મુઠ્ઠુ માથે લીંબુ લટકતા હોય કે ભૈરવસિંહને જીવતો અથવા મરેલો આ જોધપુરના દરબારમાં હાજર કરે. આ જોધપુરના દરબારમાં બેઠેલા ગાદી મૂછ રાખનારાઓને આ તલવાર પડકાર રૂપ છે. ફેરવો પ્રધાનજી આ તલવારને. હવે કરશે પ્રજા પોકાર, કરશે પ્રજા પોકાર. આ જોતા ઘોર અત્યાચાર ને જોધપુર કેરા સિંહાસનની આજ આબરૂ જાય છે. અરે મહારાજ, આ તલવારને પણ કોઈ સ્વીકાર કરવા નથી માંગતું. અરે આ શું યુદ્ધના આગની લાલીમાં અને ખાનાનું ગૌરવ પાણીમાં ગયું કે ભૈરવસિંહનું નામ સાંભળતાની સાથે તમારી તલવારો જ્ઞાનમાં મોઢું સંકરીને બેઠી છે. ભાગ્ય ભારત વર્ષનું, અરે ભાગ્ય ભારત વર્ષનું શું આ રીતે ફૂટી જશે? આ વીરો અમારા દેશના શું આ રીતે ફૂટી જશે? ઓહ, આ સમયે જો મારો અમરસિંહ હોત તો ક્યારનો પડકારો આપી તલવારને વધાવી લીધી હોત. લાવો પ્રધાનજી, મને તલવાર આપો. એ લોકોને બતાવવા. વિદેશી અમરસિંહ રાઠોડ હજી જીવે છે. હા, ત્રિલોકમાં પણ અમરસિંહ રાઠોડનો સોર છે. એ ભૈરવસિંહ કરતા જગમાં જાહેર પર જોર છે. પરાજય પામશું નહીં કદી. રણયુદ્ધના મેદાનમાં હું જ ડરપું છું બીડું. યુદ્ધ ભૈરવસિંહ કેરું હાથમાં. કોણ? કુંવર અમરસિંહ. આંખો ઉગાડીને જુઓ, અરે આંખો ઉગાડીને જુઓ. આ સામે ઉભો સિતાર છે જોધપુર કેરી નગરીનો. આ સામે ઉભો સિતાર છે. અરે પિતાશ્રી, કોણ છે નરાધમ જે આપણી રૈયતને હેરાન કરે છે? જતન કરવા રૈયતનું, અરે જતન કરવા રૈયતનું આ અમરસિંહ રાઠોડ તૈયાર છે. કુરબાન છે મુજે પ્રાણ, તે હોમવા તૈયાર છે. પ્રજાને સતાવનારાને મારીને જ જંપીશું ત્યાં સુધી આ નગરજનને મુખ નહીં બતાવીશ. ધન્ય છે અમરસિંહ, તે મારા મનની વાત કરી દીધી. ધન્ય છે તારી માં જનેતાને. અમરસિંહ, ભૈરવસિંહે દિલ્હીનો શાહી ખજાનો લૂંટી લીધો છે. અરે પિતાશ્રી, આ જોધપુરના દરબારમાં પાછો ફરીશ તો ભૈરવસિંહને જીવતો અથવા મરેલો લઈ, નહીંતર આ મારું શીશ એ શંભુને ચડાવીશ. હું ભારતનો સંતાન છું. આ રૈયત માટે મરી મીઠું કુરબાન છે આ પ્રાણ. એક ડગ પાછો ના હતું. લોભિક ગજાઓ વિશ્વમાં સંસ્કૃતિની શાનથી નવખંડ કીર્તિ ગાજશે ધરણીતિ ન્યાયથી. ધન્ય છે બાપ, ધન્ય છે. માં ભવાની તારા રખોપા કરે. માં સંસ્કૃતિને કાજ, અરે માં સંસ્કૃતિને કાજ કુરબાન કરજો આ દેહને. અમર કીર્તિ શોભાવજો આ દેહને. જય ભવાની. જય ભવાની.
બોલા શેઠ બાપાના જય જીનેન્દ્ર. હાલો અરે શેઠ બાપા થોડુંક અનાજ આપો. 3 દિવસથી મારા છોકરા ભૂખ્યા મરે છે બાપા, ભૂખ્યા મરે છે. તારા છોકરા ભૂખ્યા મરે છે એમ? રૂપિયા લાવ્યો છો? અરે શેઠ બાપા આ 3 વર્ષના દુષ્કાળ પડ્યા, આમાંથી રૂપિયા મારી પાસે ક્યાંથી હોય? થોડોક વરસાદ થશે એટલે હું તમને રૂપિયા આપી દઈશ બાપલા. અરે ઓ કંગાળ ભિખારી, હું અહીં અનાજ આપવા માટે બેઠો છું. કઈ સદાવ્રત નથી ખોલ્યું. જાઓ દાગીના લઈ આવો એટલે અનાજ આપું. બાકી તમારા છોકરા ભૂખ્યા મરે તો ભલે મરે, દાગીના હશે તો જ અનાજ આપીશ. અરે શેઠ બાપા અડધા ટકનું અનાજ મને આપો. મારા છોકરાની આ કડકડતી ભૂખ મારાથી જોવાતી નથી બાપલા. અરે જા જા કંગાળ ભિખારી. અરે ગરીબ પ્રજાને ધક્કો મારનાર, તારા અનાજના કોઠાળ ખોલાવો નહીંતર મારે તોડવા પડશે. રેવા દ્યો ભૈરવસિંહ બાપુ, રેવા દ્યો. હું બહુ ગરીબ છું. હું લૂંટાઈ જઈશ બાપલા, હું લૂંટાઈ જઈશ. તું ગરીબ છો? તારું આટલું મોટું પેટ, તારા જેવા વેપારીઓ હોય તો આ ગરીબ પ્રજાનું લોહી પી પીને સંપત્તિના પોટલા બાંધ્યા છે. તારા જેવા ધર્મીઓના પાપના ઘડા ભરાય એટલા માટે મારે જરૂર બારવટે ચડવું પડશે. લૂંટિયા ધનમાલ અને મિલકત હજુ શું કહેર બાકી છે? લૂંટિયા ધનમાલ અને મિલકત હજુ શું કહેર બાકી છે? ના માર ગરીબ બાળને હજુ શું વેર બાકી છે? કડકડી રહી છે પ્રજા સગડી, હજુ શું અંધેર બાકી છે? દીધો તે ડંક તે પૂરો, હજુ શું ઝેર બાકી છે? નહીં સરદાર નહીં, એ તો કદાપી નહીં બને. જાલિમ છે, જાલિમ સિંહ સામે બરકા, એવા જ કરનાર કોણ છે? અરે જાલિમ સિંહ સામે બરકા, એવા જ કરનાર કોણ છે? લૂંટેલ માલ ખાतिर, અરે લૂંટેલ માલ ખાतिर અમારા ધર્મ સામે ધર્મી બનનાર કોણ છે? જાલિમ છે, પરવા છે તને ધનતરી. આ ગરીબોની કોઈ પરવા નથી. ગરીબો ભલે ભૂખે મરે પણ તને એના બાળની પરવા નથી. આ લૂંટેલો માલ ચાલ્યો જાય તો આ ભૈરવસિંહને તેની પરવા નથી. નહીં સરદાર, એ તો કદાપી નહીં બને. જો એ ભૈરવસિંહનું માલ હતું એ પણ ગરીબ પ્રજા માટે છે અને લૂંટાયેલો માલ એ પણ ગરીબ પ્રજા માટે છે. જો તને મંજૂર ના હોય તો અત્યારે જ ચાલ્યો જા, ફરી પછી તારું કાળું મોં મને બતાવીશ નહીં. આ લૂંટાયેલો માલ એ તમે તમારામાં વેચી લેજો. લૂંટાઈ ગયો બાપલા, લૂંટાઈ ગયો. અરે કોણ લૂંટાઈ ગયો અને કોણે લૂંટ્યો? બાપુ ઓલા ભૈરવસિંહે બંદૂકની અણીએ મારા અનાજના કોઠાર ખુલ્લા મૂકીને ગરીબોને આપી દીધા અને મારા દાગીના લૂંટી અને પ્રજાને વેચી દીધા છે. શું કહ્યું? ભૈરવસિંહે લૂંટ ચલાવી અને લૂંટાયેલો માલ એ ગરીબ પ્રજામાં આપી દીધો એમ? હા બાપલા, આપી દીધો. તો કહે શેઠ કે ભૈરવસિંહ કઈ બાજુ ગયો છે? એ ભૈરવસિંહ આ બાજુ ગયો. તો નિર્ભયસિંહ કોને કરો સાહેબ, હું પણ જાઉં છું કે ભૈરવસિંહ કઈ બાજુ જાય છે.